એ મારા બા વડ ભાકુજી દીદી મરી કોઈ બા ધવાણા ના રાવ મરી રાતડી ભેડ ના યંધાણી મરી કુંઢની કંસારી દીવી સત્યની માથે કસોટી હોય દેવી તો જગતની માલિકા દેવી કરે એવું કોઈ ન કરે બાપ મારા દાદા વડે ભાગવતીને 100 દીકરા 100 દીકરા એમાં હાથમો કરી આપવાનો મારી નાયકની માલિકા વધાર મારા દાદા ભાણિયાના ભગવા ભેખની દીવી મારા બાપ નાન હીરાના કાંટા કલમની મરી કર્મની હાડના સ્વાગની દીવી મરી મામો માય મરી મામો માય મારા બાબા ભાગુજી માં આવી ઉભી રહી ગઈ હાલ હાલ બેટા એક દી હું તારી દેવી છું તે 100 દીકરા છે એમાં હાથમાં નો કરી આપો અને મારો ભાણિયાનો વ્યવહાર એક દી અમર તો ઝાખો પડવા દઉં ને તો મને ભાગુજીની દેવી મને ફટ લાગી છે મારી હાય મારા બાબા ભાગુજીની દેવીને કીધું મળી જોજો હો મારી વસ્તી છે કે બેટા જુગ જાય જુગનો પાયો જાય અને આ દિજામાં કોઈ લાગ્યો આવી લાગ માંડી જાય અને તો લાગ્યનો લાગ પૂરો થવા દો ને એ તો મને ભાણિયા ઘરેની દેવી ખોટ લાગી જાય એક દિન સમય મારા બાબા ભાગુજી ભાઈ અમર બોલી પાડી કે મારી વસ્તીની માલિકા જો કદાચ કોઈ લાગ્યું હવે લાગ માંડી જાય જાઓ જાઓ બળી મારા બાબા ભાગુજીની દેવી બોલે કે રૂપલા વાંધા તારે ભાગવું એટલું ભાગી લે જીવવું એટલું જીવી લે અને કોઈના જાપાની મલબા તને પસાડી અને હાથ એટલો જીવડો નો કાઢું ને તો મને આંધળી ની મને ખોટા બોલે કીધો
જોજો આજ જામાં મારો બાપ રાજીઓ વિશ્વાસી મારો બાપ રાજીઓ વિશ્વાસી છેતરી તો નહીં ને તઈ મારા બાપ હરિપણના દાયડમાં વધુતા મારા દાદા ભાગુજીની દેવી હાલો હાલો મારી રાજ્યની વસ્તી મારી જગ્યામાં આવીને ઉભા એક મારાના મનકા થઈને ઉભા રહ્યો અને મનની નો કરો મને ભાગુજીની દેવીને હાથ પાડો અને હરિપણના સીમાડે આવી લીધી નો જાઓ તે તમારી ભાણીની દેવી મને ખોટ લાગી તારી ગતિ તારી ગતિને મને ખબર નથી લેને મારા વિમલા મારા બવલા એક દી મારા રાજ્ય મારા ઉકલાના વ્યવહાર માથે આયલા હતા અને તો તમારી વસ્તીની મલમાં કદા મરણના મરદા બેઠા કઈ ન દઉં અને હારા ધંધોનું મરદું બેઠું કરી અને એક દિન સમય મારા ભાગુજી ભણજો આતા દીકરાની જોઈડું નો આપી દઉં ને તો મને ભાગુજીની દેવીને ખોટા બોલે કહી દો જાઓ આજ નાના નાના બસલા રોવે આપની માલપા અણીની ધરતીની માલપા કોઈ ધણી નહીં મરી ના અને એક દી અમારા રાજા બાપાની વસ્તીની માલપા જેથી દુઃખ આવ્યું તો એ વસ્તી જ્યારે ખોબલે ને ધોબલે રોવા માંડી તેની વિધિ મારા બાપ ભાગુજીની દેવી માથો ઓળખો થયો પ્રશ્ન મળી આજ મારું નબળું પાણી મૂકી અને કોઈ હારાનો સંગાત કરી વઈ ગઈ માં દેવી બોલી લોના લોના મારી વસતી દીગદી મારી રાજ્યની અધૂરી પૂરી કરી અને મારા રાજ્યને ખોળે લઈ અને તો ઠીકનો વ્યવહાર ન માંડી જાવ અને બુવા પડિયાનું તેજ એક કરી અને આવડી આ જગ્યા બધા મારી વસ્તીના મનના માપિયા પૂરો ન કરું તો મને ભાગુજીની દેવનું ખાતું ખોટું થઈ જાય મારી નાની મારી ખાંડિયા ખુવાના રાવની દીવી મારી રાતડી હેડ નાય ધાણી દીવી બરાબર દીકરા બેટા તું આગલી સીધ અને તો આંગળીના ટેરવે છોટી ન જાવ અને તારી વસ્તીની મલ પર તો ગાંડા હોય ને હાજા ન કરી દો અને કદાચ મરેલા મરદા બેઠા ન કરી દો તો મને રાજ્ય ગરીબની દેવી પર ખોટા બોલી કહી દેજા
નહીં તો દેવીને ઠીક કેમ થાય પણ જો કોઈ વસંતનું ઝાડવું મળી જાય દેવીનું વાલું ઝાડવું આ જગ્યામાં મારા બાપ ઉગા મારા બાપ રાજા બાપા દેવીના વાલા ઝાડવા બની ગયા આજે વર્ષોના વાણા વાઈ ગયા અમારે મારા બાપા ભાગુજીની દેવી જમવા ઉતરી પણ મારી આ તારી વસ્તી અટાનો રોવે છે આ રોતાના યાહુડા કોણ ઉસસે રવાજો મારી વસ્તી રવાજો યગદી મન બાપુજીની દેવીના મનન બલા ટપરા મારશો સલા દાદાની વસ્તી મારા બાપ રાજા બાપના પગ પકડીને બેઠી છે કે મારો બાપ સરિયો તો આજે વર્ષોના વાણા વાગ્યા દેવીના દર્શન કર્યા વગર ગયા પણ તઈ મારા બાપ ભાગુજીની દેવી બોલી મારા વિમલા એક દી આ વસ્તી રોતી રોતી આવી છે આપની માલમાં અણી નથી ધરતીની માલમાં કોઈ એનો ધણી નથી હું રાજ્યની દેવી કવિ કરતા આવે અને વિદેશની મારી મારી વસ્તી માથે કદાચ કોઈ કાળી આંખ કરી જોવે અને એની આંખનો લોસો નો ખેંચી લઉં ને મને ઉતારી દે પણ મેરને ખોટ લાગી દે મારી જાઓ જાઓ બડી જોજો મારા બાપ રાજીયા જવા વાલારિયા જાવ દેશમાં અમારા રાજા બાબા આ 12 ગામની મલપા મારી નાય કે કોઈની દેવી કવર વહી ગઈને હવાલ લાવે અમારા બા ભાગુજીની દેવીનો પડતા મારી સમાધિ મારી સોમલ નાથની મલપા રાજા કાળા બેઠા હોય ને કદાચ બે ઘડી દેવી હિમાલય વહી ગઈ ને પાછું આવો અમારી નાથનો વહીવટ મારી નાથની વધેતા બની જાય મારા બાપ ભાગુજીની દેવી મારી નાથની વાલી વધેતા મારી હાસા લેખની લખનારી મારા બાપ મિત્રો આ જગ્યામાં વસ્તીની મલપા જેથી દુઃખ આવ્યું અમારા વધુ મામાનો દીકરો ભાઈ કિશોર એના ઘરે જેથી પોતાનો દીકરો મળું થઈ ગયું અને ડોક્ટરે કીધું કે જાઓ હવે આને ઘરે લઈ જાઓ આમાં ગેરંટી નથી મારી અને ખોબલે ને ધોબલે દીધી વસ્તી રોવા માંડી ભૂવો છો ને ભૂવો થવું કે નાની વાત નથી મારી ના ભૂવો એ દેવીનું વાલું ઝાડવું કહેવાય અને તઈએ અમારા વિભા ભુવાએ કીધું કે મળી તારે કેવું હોય તો મને વિભલાને કહી લે મને 6 મહિનાના બહુડાના
દેવીએ બોલી બતાવી ભાઈ થોડાક આ બાજુ નીચે બેસી જાઓ આ જગ્યામાં દેવીએ બોલી બતાવી કે મારી નાય આજ મારી રાજ્યની વસ્તીને કયો ને વર્ષોના વાણા વાઈ ગયા એક દી આ ધોલિયા ટીમે હરીપના ગાડીમાં વધુ તા બેઠી છું મારી વસ્તીએ મારી કીધી કરી નહીં મન ભાગુજી ની દીવીને ઓળખી નહીં એ મારી વસ્તી તો કરવા લીમડાના પાન જેવી બની જાય કોક તને ઓળખે કોક નો ઓળખે પણ શેત્રથી મારા બાપ ભાગુજી ની દીવી છેતરી તો નહીં પણ બેટા દવાખાનાની માલપા તારી વસ્તીની માલપા એક દી હાડા તને મળતા આવ્યા અને મને બાબુજીની મને રાજ્યની દેવીને અરજી મોય અને મારી વસ્તીની માલપા તો કેન્સર જેવા રોગ હોય અને તો પાણી કરી પી ન જાવ ને તો મને પાણી આ ધણીની દેવીને ખોટા બોલી કહી દો ખોટા બોલી કહી દો ખોટા બોલી કહી દો અમારા કિશોરભાઈ નો દીકરો 100 મહિના સુધી દવાખાનાની માલપા કોમામાં પીડો તો મરી ના જેની માથે દુઃખ પીડા હોય ને ભાઈઓને ખબર હોય જેને દુઃખ ધોયા હોય ને જગતમાં કીધું કે ઓલો પાટાનો બાંધવાનો પીડા શું પણ જેને અહીંયાની માલપા જેને ઘરના ઘા લાગ્યા હોય તઈ મારા રાજા બાપાની વસ્તી રાજા બાપાના 3 પહોળા અમારો વજુ મામા વિવા મામા અને મનુ મામા અરે દીદી મારા બાપા ભાગુજીની દેવી બોલી હાલો મારી રાજ્યની વસ્તી એક મારાના મનકા થઈ જાવ અને મનની મૂકી દો એક દી મારા ખોખલા મઢા આ ધોળિયા ટીમે એક દી મારા રાજ્યના નામનો ગોખલો સાંઈતો ઈ ગોખલા હામી નજરમાં અને કદાચ આ પડની મેલ બધું 3.5 નો મળદો આવી જાય અને તો મરેલા મળદા બેઠા કરી અને મારી વસ્તીને તો 108 વર્ષની ઉંમર નો લખી દઉં ને તો મને ભાગુજીની દેવનું ખાતું ખોટું થઈ જાય. જાઓ
નિશી ધરતી ઉસો આપ થઈએ અમારા વિભા બોએ કીધું મળે જગતમાં પોતાના પૈણના દીકરાની તો હવ માનતા કરે આ મારા ભાઈના નહીં આ તો મારા આ તો મારા બાપ રાજ્યના છે મારી રાજ્યની વસ્તીની મહેલપા તો મારી રાજ્ય બાપાની વાડીની મહેલપા એક જો ફૂલડું કરમાઈ જાય ને તો મને વિભલાને પેલું દુખ છે દેવી બોલી બતાવી મારી ના અમાર કિશોરભાઈ નો દીકરો બીમાર પડ્યો એમના ઘરેથી બેન સરિતા બેન બીમાર દવાખાનાની મલપા બબે ઈલા દેવી બેઠા છે બબે મડા બેઠા કર્યા અને તઈ મારા બાપ ભાગુજીની દેવી બોલી લે મારા બીબલા એક દી આ જગ્યામાં મારો રાજ્યો કરીને ઉભો રહે મારા રાજ્યનો વ્યવહાર મારા પૌલાને આપ્યો છે શરીફિયાનો વ્યવહાર આપ્યો છે જો રાજ્યો બનવું હોય ને તો હું ભાગુદેની દેવી કહું ને ત્યાં ઊભું રહેવું પડે પણ બેટા આજ મારું રાજ્યનું નામ લઈને હાલ્યો જા અને જાગતા મહાનની મલપા તને જો કદાચ જો શરીફની મલપા ડાઘ પડવા દઉં ને તો મને ભાગુદેની દેવીને ખોટા બોલી કીધો દેવીને ખોટા બોલી કીધો દેવીને ખોટા બોલી કીધો દેવીને ગતિ કેમ થાય અટાણે દેવી ખાવા ઉતરી અવસ્થાનો કણુકો ખાવા ઉતરી માના રંગજ્યા તાવા મુકાવે છે સુખમાં સાહિબી એ દુઃખમાં દેવી હામલે સુખ હોય ને તારે દેવીનું ભજન ભૂલાઈ જાય ભગવાનનું ભજન અશોકભાઈ ભાઈઓ ભૂલાઈ જાય આપણું મારું વાલું હગું ભૂલાઈ જાય પણ જેને ગરીબી જોઈ છે અટાણે તો આપણા વડવાની દેવીના હારા પ્રતાપ કે ત્રણ ટેક તમને હારો રોટલો મળી જાય શરીરની માથે હારું લુગડું મળી જાય મારી ના મારા બાપ ભાગવતી દેવી રે મરી કોઈ માઢવાના ના રાવની જીવી છોટીનો વ્યવહારની દેવી આ જગ્યામાં મારા દાદા રાજા બાપાનો અમર વ્યવહાર ગવરાયો મારી ના આ દેવીએ આ જગ્યામાં નવો નકશો પાડી દીધો હો એક દી નવો અમર પાડતી જાવ મારી ના
એ વિધિ મરી ના કલા કમૈયા કરવા જો જા દીદી મને બાપુ દીદી દીવી ન કોઈ લાગે દીવી ન કોઈ લાગે मरी भाइयों ना भावनी दीवी मरी भाइयों ना भावनी दीवी हमारा बाप बाकू दीदी दीवी जोजे मरे मारो बाप हुको मारो बाप राजू आज ये माता भूवा पड़ी है जोड़ी अमर तुम्हारी वस्ती ने कहती जाओ अरे हो ना भागला नहीं पूछो પણ મારા રાજ્ય અમારો ઉગલાનો વ્યવહાર એક કરી અને મારા ભાગુજીની દેવીને હાથ પાડો અને જો હરીફની પેઢી માથે કદાચ તમારી વસ્તી માથે લાગ માંડી જાય અને લાગ્યાનો લાગ દીધો પૂરો કરવા દઉં ને તેથી હરીફનો દાયડમાં મારો દુઃખનો જામીન મરી જાય દાયડમાં મારો દુઃખનો જામીન મરી જાય દાયડમાં મારો દુઃખનો જામીન મરી જાય બીજા કેમ લાંબા હાથ કરો છો એક હાલવા દે બે લાંબા હાથ કરો બે કે ચાલુ રાખો એવું કરે મને ડોકી દે એ મારી નાથ ભાવની જોજે આજ જા માન બલું યા ગાણું ગાવા દે દીદી મારા બાપા બખુજી દીદી અને મળે અટાણે બાબાનો પાણીનો છોકરો જેથી કલમનો વ્યવહાર અમારે શેખલિયા મૂળમાં મારા બાપ રૂડા દાદા વખતમાં ભાઈ નીચે બેસી જાઓ
નીચે બેસીને દર્શન કરો તો મજા આવે બધાને. થોડો મોટો હોબાળો થઈ જાય. આ દેવી તો અગ્નિનો ગોળો છે. જેથી અમારા કુંડિયા કુળમાં દાદા ભાગુજી એ અમર ઇતિહાસ બસાવી દીધો. બડી રાતડી ભેરના યદાની દેવી આઈ મારી કોઈ બા ઢવાણાના રાવની દેવી, મારી કોઈની કૈસાજીની દેવી, જેથી દેવીએ રાવણી સો દીકરાય મહાત્મો કરી આપે મારા બાપ ભાગુજી. પણ ધર્મને નો ઓળખાય. સત્યની માથે કસોટી હોય કીધું. ધીમે 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 મારા બાપ ભાગુજી માથે દુઃખ પડવાનું. સોમલ મારી નાયકની મલબા દાદા ભાગુજી એક દી મારી માં વડી દેવી વિહળી આઈની હોત કહેવાય. અમારું ઝાલાકું વડલામાં મારા બાબા ભાગુજી, જેથી મારા બાબા ભાગુજી દેવીની ભક્તિ કરતા 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 ઉદર રહેતા બાપ બહેનો જન્મતા મુઈ માં. ઉદર રહેતા બાપ બહેનો જન્મતા મુઈ માં. ઘણી વિધિ થઈ હતી, ઘણી નીચે અમારા વિહામાં અને માથે ઘણા પડશે ઘાવ. વાત કરતા વાર લાગે. પાસ પછી મારી માં મારો બાબો ભાગુજી ખાંડ યાકવા મહે દિવ્ય રાવરી સો મરી નાર. એ ખાંડિયા કુવા મહે જઈ દિવ્ય રાવણ સીધી દો. અને હાથમાં દીકરાની બોલી આવી. મારી નાયક વધુ તો અમારું બોલી પાડતી. મારી નાયક જેની જેની વાતો કરવા માંડી કે ભાગુજી બાબા આ ડોહાને ભેગા લેતા મારી નાયક અપસકન થયા. ત્યારે મારો બાપ બોલે ભાગુજી રધન કરે. હે મારી નાય શું મારી દેવીની વાતો કે કાઈ નહીં બાબા. ખાંડિયા કુવામાં એક ખાડા તંદનું મળતું હતું. મળું લાવી મારા બાપ ભાગુજીના ખોડાની માલ પર મૂક્યું. આમના મડા માથે હાથ ફેરવો. માથે બાવડા એકનો છોટલો મારા બાપ ભાગુજી બાપાને ઉભો થઈ ગયો. કમા મારી નાય આવડો મારો ભાગુજી રહ્યો ને એ આંધળો. પણ હું ભાગુજીની દેવી વિહળી આંધળી નથી હો.
માજી આ કુવામાંથી ખારું પાણી લઈ આવો અને હારા ધંધોનું મળદું બેઠું કરી અને હાથમાં દીકરો ન દઉં ને તો મને ભાગુદીની દેવીને ખોટા બોલી કીધું અમારી ભાગુદીની દેવીને ખોટા બોલી. એક દિયા ત્રીજામાં ભાઈ ભાઈનો ભાવ મારા બાપ રાજા મારા બાપ હુકા એક દી આવા સાધનના ઝાડવા તને ઠીક મારી વસ્તી મને ભાગુજીની દેવીને હાલવા અને મનની નો કરો આ તો મારી વસ્તીની મહેલ બધું મરેલા મળતા બેઠા નો કરી દો તો મને ઉતરી મને મેરને ખોટ લાગી જાય મને મેરને ખોટ લાગી જાય. કદાચ પરદેશની મહેલમાં મારી વસ્તી વહી જાય અને મારી દુબળી વસ્તી માથે લાગ માંડી જાય અને મને બાગુજીની દેવીને ખબર પડે અને થઈએ કુંડની દિશામાં મારી કુંડની કંસારીની દેવી મારા દાદા બાગુજીની દેવી બોલી કે રૂપલા વાંજા તારે ભાગવું એટલું ભાગી લઈને જીવવું એટલું જીવી લે અને દુનિયાની મહેલ પર જો કદાચ એક પગ કુંડના જાપાની મહેલ પર રાખો અને બીજો પગ કોઈના ઝાપા બારો રાખો અને કોઈના ઝાપાના ખીલની મહેલ પર પસાડી નો બારું ને તો મને ભાગુજીની દેવીનું ખાતું ખોટું થઈ જાય જા દેવીનું ખાતું ખોટું થઈ જાય જા. મારા બાપ નાની આ
આમ જો છૂટા પૈસા વાળા તમે ઓલી બાજુ ઉભા રહ્યો. મરવાનો વ્યામોર રે મારો સુખ દુઃખ નો ગાતી રે મારા બાપા મારો ઘડી દો ઘડી કોઈ સમય નો વેરા કોઈ સમય નો ટપોરો અને એક દી કોરોનાની દુનિયામાં મારા બાપ થોબણ હારે અમર બોલી માનતી ગઈ કે આજ મારી વસ્તીની મનમાં જો દીકરા જેવી ખોટ હોય અને તો દીકરા જેવા દાન હોય તો દેવું તેથી મને વડી દેવી મને વિહળીને મને બાપ થોબણની દેવી મને ખોટ લાગી જાય મારી ખોટની દેવી ખોટ લાગી જાય મરી મધરી રાતના મારા બાપ થોભણની દેવી રે મરી વેલા વેલાની સાયા મરી મગરિયાની ભાગનારી રે મરિયા મરિયા દદની છજનારી એ મારા બાપ થોભણની દેવી મરી વડી દેવી વિહળી દુદાય તોડાવી નાખ્યો હમણાં સુધી એટલે નો ખબર નો બોલતા હા મરી સોમીડાના સાળવંતની દેવી મરી પાવાના રાજની દેવી મારા બાપ થોભણની દેવી જગદી કોડરાની મારા બાપ થોભણની દેવી મારી પાવાની દેવી વાત કરે શું મારી વસ્તુ મને નબળા નબળા બધા જાગતા હતા મહાની મારી પાસે મારી વસ્તુ વહી જાય અને મારા બાપ થોભણની દેવી મને પાવાની દેવીને ટકોરો મારે આ તો આવીને ઉભી ન રહી જાઓ
સુખમાં બરસાઈ ગઈ દુઃખ પડી જાય તઈ દેવી હા અમારા કોડિયા કુળમાં ભાગુજી દાદાના 100 દીકરા આજની વાલી બજારે અંધાપો આવ્યો મારી સમાજ પહેલાના સમયની મલબા સતયુગમાં જોવો તો ભલે અટાણે હળહળ કરજુગમાં જોવો તો ભલે તઈએ 100 દીકરાની વહુ એટલું બોલે કે બાપાને તમે ક્યાંક મૂકી આવો તો તમારા ઘરમાં રહેવું છે નકર નથી રહેવું જગતમાં માણસ માટે એકવાર સડતી આવે ને એકવાર પડતી આવે જેથી આપણી દેવી આપણે કાંડેથી થઈ જાય ને તારે વાલા બની જાય વેરી પોતાના બને પરાયા વાલું હગું થઈ જાય વાલા ભાઈ થઈ જાય પણ એવો કોક સમય આવી જાય ને તો પૈણના દીકરા હોતે થઈ જાય અઘોર વનમાં લઈ હાલતા થઈ ગયા મારા બાપ ભાગુજીને હાલો દાદા આપણે શિકારે જવું છે દાદા વાત કરે કે ભાઈ મને આંખમાં દેખાતો નથી અને તમારી ભેગો આવીને શું કરું પોતાના દીકરા મારા બા ભાગુજી માથે છત્ર કરી કે બાબા તમે ખાલી અમારી ભેગા હોય ને તો અમને એમ થાય મારો બાપ ભેગો છે તઈએ અગોર વનની મલપા અટાના હાલમાં કોઈની જગ્યામાં તમે જાઓ ત્યાં મામાની ધાર કહેવાય અને મારા બાપ ભાગુજી બાપાને અગોર વનની મલપા મૂકીને હાલતા થઈ ગયા રાતના 12 વાગ્યાનો સમય બની ગયો આંધળી આંખોમાંથી એ પાણીના ટીપા પડવા માંડ્યા મારી રાત એની આંધળી આંખો છે ને એમાંથી પાણીના ટીપા ટપ 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 અરે મારી દેવી આજ મારા પૈણના દીકરા મને છેતરી ગયા હવે મારું બાપુજીનું કોઈ રહ્યું બડી મને છેતરી તો બરાબર ગાંડિયા એક દિવસ સમય આ બેટી માટે આ હરિભરી જગ્યામાં અમારો રાજ્ય ઉતરાનો વ્યવહાર રહ્યો એ વ્યવહાર માથે આવ્યો હતા અને જગતની મલપે તો તારી વસ્તીની મલપે તો મરલા મરતા બેઠા નો કરી તો મને ભાગુજીની દેવીને ખોટા બોલી કીધે છે આ દેવીને ખોટા બોલી કીધે છે આ જવાનો સમય આવ્યો હે શેરી પછીનો હિસાબ અને આ ગરીબ વસ્તી બોલે છે અમારા રાણા બાપાની વસ્તી મારી નાય રાણા દાદા બે ઉભા છે અમારા રાજા બાપાના ભાઈ ગરીબ જાણવા છે
તઈ મારા બા ભાગવતની દેવી બોલી કે બેટા આવડી હરિફળના દાયરમાં વધુતા હું ભાગવતની દેવી તમને ખોળે લઉં અને તમારી વસ્તીને રોતાના આહોડા ઋષિ નહોતો એક આહોડું પડી જાય અને એવડું આહોડું જો ધરતીમાંથી ઝીલી ન લઉં તો મને ભાગવતની દેવનું ખાધું ખોટું થઈ જાય. ધર્મ ગતિની ખબર નથી તારી વસ્તી મારી વસ્તીનું ધાક્યું ઢોળાવા દો અને મારા બાગુજીની જે અંધાની અંદર લાકડી બની ગઈ હતી એ મારા નાના ભુવા એક દિવસ તારી વસ્તીને ઝાયલા બાવડા મૂકી દો અને એક દિવસ સમેતો તારી કીધી ન કરી દઉં ને એ મને રાજ્ય ઉકેલાની દેવનું ખાતું ખોટું થઈ જાય બેટા. થોડી ધજા આપો ભાઈ દાદાને થોડુંક એને આજ જમાન બળો ભાગ એ દેવીનું વાલું ઝાડવું હોય અને કોક દેવીને સમજાવે એવા થંદરના ઝાડવા આ દૈયામાં મારી નાય ગયા જાય ને એની વસ્તીને તો સાંભળે પણ દેવીને હોય તો સંતના ઝાડવા મરી બુઢના યા થોડાની જીવી મરી કોઈ બાત મરી કોઈ બાત ઢોળાના રાવની દેવી મારી રૂપલા વાતાના લાગની દેવી મને થઈ મારા બાબા ભાગવતની દેવીનો બોલ આજ મારી નબળી વસ્તી જોઈ અને કદાચ કોઈ સાડી કરી જાય મારી દુબળી વસ્તી માથું હેરું માંગી જાય અને એ વખતમાં ગામના ગોવાળિયા જઈને સાડી કરે કે બાબુ આપણા ગામની મહેલમાં નાન હીરા વાઘરીએ કળાઈને મોરલાને મારી નાખ્યો જેની સાડી કરી
કોઈનો રાજા હુકમ કરે કે જાવ જાવ, એને આપણા રાજની મહેલમાં બોલાવો અને એના કાના કર્મ કરી નાખો. રાજના માણસો હાલતા થઈ જાય. દાદા વાત કરે કે ભાઈ થોડીક વાર ઉભા રહ્યો. કેમ કે મારું સાજર સાપડું રહ્યું ને, એ સાજર સાપડાની માલપા મારા 100 મહિનાના પહોળા, મારો 100 મહિનાનો વિઠેલિયો ઘોડીની માલપા હૂતો છે. એની એક વાર મને મોઢું જોઈ લે. આ બધા મોઢાના દર્શન કરવા જાય. ઘોડિયામાં 100 મહિનાનો વિઠેલિયો ઘોડિયા મરી વસતી માતે એ લાગ માંડ્યો. કાંઈ વાંધો નહીં, બેહાડ બેહાડજો દાદાને, બેહાડજો.